સુદામાનું જીવન શું કહું તને, મહાજ્ઞાની અને પવિત્ર છે. કૃષ્ણ સ્યાસિત સખા કશ્ચિદ, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ, વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ, પ્રસન્તાત્મા જીતેન્દ્રિય. જીતેન્દ્રિય છે, દ્વિજ શ્રેષ્ઠ છે, બ્રહ્મવિત્તમ છે, બ્રહ્મને જાણનારો, વિરક્ત અને મહાજ્ઞાની અને પવિત્ર સુદામા છે. એની યોગ્યતા કેટલી હશે ભક્તો, જેને કૃષ્ણની મિત્રતા પ્રાપ્ત થઈ. સુદામાની પત્નીનું નામ સુશીલા છે. જેવા નામ છે ને એવા જ ગુણ સુશીલામાં છે. બહુધાએ નામ પ્રમાણે ગુણ આ જગતમાં જોવા નથી મળતા. નામ ધનસુખ હોય પણ ધનસુખ ને તનનું પણ સુખ ન હોય. નામ લક્ષ્મી હોય પણ લક્ષ્મીને રહેવા માટેનું સારું મકાન પણ ન હોય. બહુધાએ છે ને નામ પ્રમાણે ગુણ આ જગતમાં જોવા નથી મળતા. નામ હસમુખ હોય પણ એ હસમુખ હંમેશા મોઢું ચડાવીને જ બેઠો હોય. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. બહુધાએ છે ને નામ પ્રમાણે ગુણ નથી હોતા. નામ શાંતિ હોય પણ એ શાંતિ જગતમાં 10 વખત અશાંતિ ન ફેલાવે ને તો એને શાંતિ ન થાય. મકાન ઉપર મોટા નામે લખ્યું હોય પિતૃ છાયા, માતૃ છાયા, અને એના ઘરમાં જઈને પૂછો ને તમારા મા બાપ ક્યાં રહે છે તો કે છે છોકરાને નડતા હતા ને એટલે હમણાં ઓલ્ડ હાઉસમાં મૂકી આવ્યા છીએ. થોડી ખટપટ કરતા હતા એટલા માટે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છીએ. બહુધાએ આ જગતમાં નામ પ્રમાણે ગુણ એ જોવા નથી મળતા. પણ સુશીલામાં જેવા નામ છે એવા જ ગુણોનું દર્શન એ આજે થઈ રહ્યું છે. પરીક્ષિત, સુદામાનો ગ્રહસ્થ આશ્રમ દિવ્ય છે. પતિ અને પત્નીમાં પરસ્પર પ્રેમ છે. પતિ અને પત્નીમાં પરસ્પર દ્રઢ વિશ્વાસ અને સમર્પણની ભાવના છે. પણ રાજા, પરિસ્થિતિ છે ને સાવ ગરીબ થઈ ગઈ છે. અયાચક વ્રત સુદામાએ લીધું છે. સુદામાના જીવનમાં સંપત્તિને સુદામાએ ક્યારેય સ્થાન નથી આપ્યું. પોતાના જ્ઞાનનો ઉપયોગ અર્થોપાર્જનમાં સુદામાએ ક્યારેય નથી કર્યો. સુદામાએ વેદ વિદ્યાને પોતાનું ધન ગણ્યું, તપને પોતાની લક્ષ્મી ગણે, સદાચારને પોતાનું ધન ગણે, સંતોષને પોતાનું ધન ગણે છે. માણસ પાસે બધું જ હોય પણ સંતોષ ન હોય ને તો માણસ પાસે રહેલું એ બધું ધૂળ સમાન છે. સર્પા પિબંતિ પવનમ નચ દુર્બલાસ્તે. સર્પ છે ને માત્ર પવન કહેતા વાયુનું ભક્ષણ કરે છતાં પણ સર્પ એ દુર્બળ નથી. વંચર પ્રાણીઓ સૂકા પાંદડા ખાય અને પોતાનું જીવન નિર્વાહ કરે એ દુર્બળ નથી. સાધુ સંતો તપ કરી અને પોતાની સાધનાને સાધે એ દુર્બળ નથી, કારણ એની પાસે સંતોષ છે. અને ખબર નથી પડતી ભાઈ, માણસ બધાથી ધરાય. તમે જુઓ, માણસ માણસથી ધરાય છે ને. ક્યારેક કોક આવે તેમ નથી કીધું હવે આનાથી તો હું ધરાઈ ગયો છું, હવે આ ખહ જાય તો હારું. માણસ ભોજનથી ધરાય. ઓડકાર આવે એટલે માણસ એમ કહે બસ હવે હું ધરાઈ ગયો, હવે મારે નથી જમવું.
માણસ ભજનથી ધરાય. બે ચાર કીર્તન બોલી અને થાકી જાય, થોડી વાર કરતાલ વગાડી અને થાકી જાય, બસ આજનું થઈ ગયું, હવે કાલે કરશું. હું કીર્તન ગાઈ, હું કરતાલ વગાડીને ધરાઈ ગઈ. પણ તમે ક્યાંય સાંભળ્યું માણસ છે ને એ રૂપિયાથી ધરાયો? સાચું બોલજો. આ જગતમાં કોઈએ તમને એવું કીધું કે બસ હવે મારે કાંઈ નથી જોતું, હવે હું રૂપિયાથી ધરાઈ ગયો? સાલી રૂપિયા વસ્તુ જ એવી છે, એનાથી ઓડકાર માણસને આવતો જ નથી. પ્રેમથી બોલો જય શ્રી કૃષ્ણ. સુદામાએ સંતોષને પોતાનું ધન ગણ્યું છે. રાજન ત્રિકાલ સંધ્યા વંદન કરે, ભગવાનનું ભજન કરે, આખો દિવસ પૂજા પાઠમાં ગાળે. જ્ઞાનનું ફળ પૈસો કે પ્રતિષ્ઠા નથી. જ્ઞાન તો છે ને પરમાત્મા સાથે એક થવા માટે હોય છે. વિદ્યાનો અભ્યાસ, વિદ્યાનો ઉપયોગ એ અર્થોપાર્જન માટે ક્યારેય ન કરવો. સુશીલામાં નામ પ્રમાણે ગુણ છે. રાજા, પરિસ્થિતિ એટલી બધી નાજુક છે, સુશીલાના ઘરમાં અનાજનો એક દાણો નથી. સુદામો ઘરે ઘરે જાય, દરવાજે ઊભો રહે, પણ સુદામાને એક ધાનની મુઠ્ઠી, એક વાટકી લોટ આપવા માટે કોઈ તૈયાર નથી. જેનો ઈશ્વર પ્રસન્ન થાય ને એને રંકમાંથી રાજા બનાવનારો ઈશ્વર છે, અને જેનો ઈશ્વર રૂઠે ને એને રાજામાંથી રંક પણ ઈશ્વર જ બનાવી દે છે. ગમે એટલો પ્રયત્ન કરો પણ તમારો ઈશ્વર રૂઠેલો હોય ને, તમારા ચાર છેડા એ ક્યારેય ભેગા થતા નથી. રાજા, ઘરમાં દરિદ્રતા છે, અન્નનો એક દાણો સુદામાના ઘરમાં નથી. અને આ જગતમાં સૌથી મોટી લાચારી જો કોઈ હોય ને તો એ ગરીબી છે. માણસ પરિસ્થિતિને આધીન હોય, અને પરિસ્થિતિ જ્યારે માણસના જીવનમાં દરિદ્રતાનો ભરડો લે ને, ત્યારે માણસ આ જગતમાં સાવ લાચાર બની જતો હોય છે. ભાવિ ભૂલાવે ભાન ત્યારે બુદ્ધિ બિચારી શું કરે, નસીબ પલટે પલવારમાં તો માનવ વિચારો શું કરે. હે રાજા, ઘરમાં એક અન્નનો દાણો નથી. પરમાત્માને પ્રાર્થના કરજો ભક્તો, જેટલા દુઃખ આપવા હોય ને એટલા દુઃખ મંજૂર છે. પણ અમારા જીવનમાં દરિદ્રતાનું દુઃખ ઈશ્વર ક્યારેય નહીં આપતો. દરિદ્રતાનું દુઃખ એ ખૂબ ભયંકર હોય છે. એક દિવસનો સમય થયો છે. સુશીલા અને સુદામાના પુત્ર બપોરના સમયે પોતાની માં સુશીલાને કે માં, અમને ખાવાનું આપ, માં અમને ખાવાનું આપ, અમારા પેટમાં અગ્નિ ભભૂકી રહ્યો છે, માં અમને ખાવાનું આપ. આજે 3 દિવસ થઈ ગયા માં, અમારા પેટમાં એક અન્નનો દાણો નથી ગયો, માં અમારા પેટમાં અગ્નિ ભભૂકી રહ્યો છે, અમને ખાવાનું આપ. અને આમ બોલતા બોલતા સુદામાના દીકરાઓ માને બત ભરીને રડવા લાગ્યા છે. બેટા, હમણાં તારા પિતા આવશે, કંઈક લાવશે,
તને તાજું બનાવીને હું જમાડીશ નહીં માં, નહીં. છેલ્લા 3 દિવસથી તમે એમ કહો છો પિતા આવશે ને કંઈક બનાવશું માં. પિતાની રાહ જોતા જોતા સંધ્યા થઈ જાય અને અમે ભૂખ્યા સૂઈ જઈએ છીએ માં. અમારા પેટમાં અગ્નિ ભભૂકે, અમને કંઈક તું ખાવાનું આપ. રાજા ભિક્ષા કરી કરી સૂકા 2 રોટલા મળ્યા છે. રોટલા અને પાણીનો વાટકો ભરીને આપે, બેટા લો આ જમો. અને બાળકો સૂકો વાસી રોટલો મોઢામાં નાખે. એ રોટલો ગળે નથી ઉતરતો. માં, આ વાસી રોટલો અમારા ગળે નથી ઉતરતો. માં, તું અમને રોટલાની સાથે માખણ ના આપતો કાઈ નહીં, પણ ગળે ઉતરે ને આ વાસી રોટલો, આ વાસી રોટલાનો ટુકડો અમારા ગળે ઉતરે ને માં. એવું કંઈક તું અમને આપ, એવું કંઈક તું અમને આપ. અને આમ બોલતા બોલતા હે પરીક્ષિત, સુદામાની પત્ની અને સુદામાના પુત્ર રુદન કરવા લાગે છે. સુશીલા ભગવાનને પ્રાર્થના કરે છે, ઈશ્વર મને જેટલા દુઃખ દેવા હોય ને એટલા તું દે, પણ ઈશ્વર મારા દીકરાની આંખમાં આંસુ હું કતઃ ન સહન કરી શકું. મારા દીકરાનું દુઃખ હું ક્યારેય ન જોઈ શકું. પરીક્ષિત રોજ સવારે રામ પાત્ર લઈ અને સુદામા નગર ભ્રમણ કરે. રાજા સાંજે પાછા આવે. સુદામાની પોટલીમાં એક અન્નનો દાણો કોઈ મૂકતું નથી. સુદામો ઘરે આવે છે. પોતાની પત્ની પાસે બેસી સુશીલાને કહે છે કે દેવી કેમ કઈ બોલતા નથી? અને સુશીલા કહે, પતિદેવ શું બોલું? બોલવા માટે મારી પાસે શબ્દો નથી. આજ 7 દિવસના વાણાઓ વીતી ગયા. પતિદેવ, આપણા ઘરનો ચૂલો એ પ્રજ્વલિત નથી થયો. રસોડામાં અન્નનો એક દાણો નથી. હું અને તમે ઉપવાસ કરી શકીએ, પણ આપણા બાળકો ભૂખ્યા સૂવે છે. આપણા બાળકોના પેટમાં અગ્નિ ભભૂકી રહ્યો છે. પતિદેવ, હું શું બોલું? અને આમ બોલતા બોલતા સુદામો સુશીલાની પત્નીને સુશીલાને કહે છે, સુશીલા, હું મહેનત નથી કરતો એવું પણ નથી. ઘરે ઘરે જાઉં છું, દરવાજે ઊભો રહું છું, પણ મને એક અન્નનો દાણો આપવા માટે કોઈ તૈયાર નથી. સુશીલા, તારો પતિ એ કામચોર નથી. ક્યારેક કૃષ્ણ મળે ને તો કૃષ્ણને પૂછજે કે તારો આ પતિ વિદ્યાભ્યાસની અંદર કેટલો વિદ્વાન હતો. સુશીલા, ગુરુ સાંદીપની અમને પાઠ આપે. સૌથી પહેલો પાઠ કંઠસ્થ હું કરતો તો. કૃષ્ણનું લેશન હું કરી દઉં. સુશીલા, તારો પતિ એ મહેનત કરવામાં કઈ બાકી નથી રાખતો, પણ આજે આ દરિદ્રતા ઉપર કુહાડો મારનારું જો કોઈ હોય ને તો એ માત્ર ને માત્ર હું છું. સુદામાને આજે પોતાનો ભૂતકાળ યાદ આવ્યો છે. ભૂતકાળમાં કરેલી એક ભૂલ
સુદામાને યાદ આવી અને સુદામાની આંખમાં અશ્રુઓની ધારાઓ વહેતી થઈ. સુશીલે, આ દરિદ્રતાનો કુહાડો એ મારનારો માત્ર ને માત્ર હું છું. સિપ્રા નદીનો કિનારો સુદામાને યાદ આવે. ઉજ્જૈન નગરી સુદામા યાદ કરે. સાંદીપની ઋષિનો આશ્રમ સુદામા યાદ કરે. ગુરુ માતાએ આપેલા 3 મુઠ્ઠી ચણા સુદામાને યાદ આવ્યા અને સુદામો હિબકે રડવા લાગ્યો છે. પોતાનો ભૂતકાળ સુદામાને યાદ આવે છે. ભૂતકાળમાં કરેલી એક ભૂલ, એનું પરિણામ આજે સુદામો ભોગવી રહ્યો છે. સુશીલા, આ દરિદ્રતા ઉપર કુહાડો મારનારો માત્ર ને માત્ર તારો પતિ છે. ભૂતકાળ માણસને ભૂલવા નથી દેતો. બધું જ ભૂલાઈ જાય પણ માણસને ભૂતકાળ યાદ રહે છે. દ્વારકાના રાજમહેલની અંદર સોનાના રાજ સિંહાસન ઉપર વિરાજિત થનારો દ્વારિકાધીશ, સોનાની સૈયામાં સૈયા કરનારો દ્વારિકાધીશ, સોનાના થાળમાં 56 પ્રકારના ભોગને આરોગનારો 16,108 નો અધિપતિ જ્યારે પોતાના શયન કંડમાં બારી ખોલીને બેસે અને બ્રજ તરફ જ્યારે દ્રષ્ટિ કરે ને ત્યારે કૃષ્ણને પોતાનો ભૂતકાળ યાદ આવે. માં યશોદા યાદ આવે, પિતા નંદરાય યાદ આવે, ગોપ ગ્વાલો યાદ આવે, ગાવલડી યાદ આવે, પોતાની પ્રેયસી રાધા યાદ આવે અને ભૂતકાળ યાદ આવતાની સાથે જ કનૈયાની આંખમાં ચોધાર આંસુઓની ધારાઓ થવા લાગે. આખી રાત મારો કનૈયો રડે. સવારે ઉઠે, ગાદલું રુદનના કારણે ભીનું થઈ ગયું હોય, આંખો લાલ ઘૂમ થઈ ગઈ હોય. રૂક્ષ્મણી ઉઠાડવા આવે. દ્વારિકાધીશ ઉઠે અને લાલ આંખો જોવે ને રૂક્ષ્મણી ચરણોમાં પડીને કહે, પતિદેવ શું દુઃખ છે? હું ઘણા દિવસથી જોઉં છું આખી રાત તમે રુદન કરો છો. પતિદેવ, અમારી સેવામાં કઈ કામી રહેતી હોય ને તો અમને કહો, પણ તમારું રુદન અમે સહન ન કરી શકીએ. અને ત્યારે આખા જગતને રડાવનારો દ્વારિકાધીશ રૂક્ષ્મણીના ખોળામાં માથું મૂકી અને રુદન કરે, રૂકમણી, મને મારી માં યાદ આવે છે. રૂકમણી, મને મારી માં યશોદા યાદ આવે છે. પિતા નંદરાય યાદ આવે, મને મારી ગાયો યાદ આવે, મને મારા મિત્રો યાદ આવે. અને ભૂતકાળને યાદ કરતા કરતા અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ એ રુદન કરવા લાગે છે. હો નંદે લાલા ને માતા યશોદાની સામણે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદે લાલા ને માતા યશોદાજી સાવરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઓ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઓ સોના રૂપાના વાસણ મજાના. સોના રૂપાના યહી વાસણ મજાના. ઓ સોના રૂપાના
રૂપાના અહીં વાસણ મજાના આશાની હારી મારી રહી ગઈ ગોકુળમાં. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાને માતા યશોદાજી સાંભળે. અને આજે ભૂતકાળને યાદ કરતા કરતા દ્વારકાનો અધિપતિ રુદન કરવા લાગે છે. રૂકમણી, મને માં યશોદા યાદ આવે છે. રોજ સવાર થઈને માં મને જગાડે, મારા માટે દધી મંથન કરે, મને સ્નાન કરાવી સુંદર મજાના વસ્ત્ર અલંકાર ધારણ કરાવે. રૂકમણી, મારી આંખમાં કાજલ આંજે, મને વાલ કરે. મારી માં મને યાદ આવે છે. ઓ હીરા માણેકના મુગટ મજાના. હીરા માણેકના મુગટ મજાના. ઓ હીરા માણેકના મુગટ મજાના. હીરા માણેકના મુગટ મજાના. પીછ પાક મારી રહી ગઈ ગોકુળમાં. માની યાદ કરતાની સાથે જ કૃષ્ણ રુદન કરવા લાગે છે. પંચવટીના એ વનની અંદર રામ પંચવટીના વડલાને પ્રદક્ષિણા કરે અને પ્રદક્ષિણા કરતા કરતા રામની આંખમાં અશ્રુઓની ધારાઓ વહેતી થાય. લક્ષ્મણ બે હાથ જોડીને પૂછે, ભૈયા રડવાનું કારણ પૂછી શકું? અને ત્યારે મારો રામ એમ કહે, લખન, મને માં કૌશલ્યા યાદ આવે છે. લખન, મને મારો ભરત યાદ આવે છે. લખન, મને સુમિત્રા યાદ આવે, મને કઈ કઈ યાદ આવે. અને માની યાદ કરતા કરતા લખન અને રામ ચોધાર આંસુઓની ધારાથી વહેવા લાગ્યા. ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યા. ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યા. ત્યારે સાવરનો પહેલો વરસાદ ઝીલ્યો ગયો. એક તરણું કોળું ને તમે યાદ આવ્યા. તમે યાદ આજે આવ્યા. માની યાદ આવતાની સાથે જ ભગવાન કૃષ્ણ રુદન કરે છે. માં છે ને, આ જગતમાં ઈશ્વરે માં નામના તત્વને એવું બનાવ્યું, કદાચ આપણા શરીરના ચામડાના જોડાયેલા ચરણોમાં અર્પણ કરીએ ને, એના ઋણમાંથી મુક્ત ન થવાય. એના ઋણમાંથી મુક્ત ન થવાય. અને એટલે મારો કાગ કહે, મુખેથી કહું માં, ત્યાં તો હાચે જ નાનપણ હાંભરે, પછી મોટપની સર્વે મજા. મને કડવી લાગે કાગડા, મને કડવી લાગે કાગડા. માના ઋણમાંથી આ જગતમાં ઈશ્વર પણ મુક્ત નથી થઈ શકતો. સાંપ્રત સમય માં કોઈને ગમતી નથી. માં કાલે રડતી હતી, કારણ દીકરો જમતો નહોતો. માં આજે પણ ખૂણામાં બેઠી બેઠી રડે છે, કારણ દીકરો જમાડતો નથી. દીકરો જમાડતો નથી. વાલા ભક્તો, માતાજીને ચુંદડી ઓઢાડવાની જરૂર નથી.
કચ્છમાં જઈ અને પૂનમ ભરવાની જરૂર નથી. તમારા ઘરમાં જે જગદંબા છે ને તમારી માં, એને એક સારો સાડલો ઓઢાડો, એને એક પાણીનો કળશો ભરીને આપો. મંદિરની માં રાજીના રેડ થઈ જશે. મંદિરની માં રાજીના રેડ થઈ જશે. મારો કવિ બોટાદકર લખે, ઓ મીઠા મધુર ને મીઠા में હુલારેલો, મીઠા મધુ ને મીઠા में હુલારેલો, હે મીઠા મધુર ને મીઠા में હુલારેલો, મીઠા મધુ ને મીઠા में હુલારેલો. વાલા ભક્તજનો, આપણા યજમાન પરિવારના આમંત્રણને માન આપી અને ખાસ કાલિદાસ બાપા જેવો ભાલોડિયા કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી છે અને અમારા રાજુભાઈના જેવો માર્ગદર્શક છે, એ અહીંયા ખાસ પધાર્યા છે. આપણે જોરદાર તાલીઓથી કાલિદાસ બાપાને વધાવીએ. હું રાજુભાઈને વિનંતી કરીશ, આપ મંચસ્થ પધારો. કાલિદાસ બાપાને પણ વિનંતી કરીશ, આપ મંચસ્થ પધારો. અમારું યજમાન પરિવાર આપનું આજે સન્માન કરવા માંગે છે. ઈટી મીઠી જે મોરે માત જો જનની, જોડ સતી નહીં મળે વેલો, એ જીરે જનની જોડ સખી નહીં મળે રેલો. મીઠા મધુર ને મીઠા में હુલારેલો. અમારા રોહિતભાઈ એ પૂજ્ય કાલિદાસ બાપાનું સન્માન કરશે. પણ મોઢે બોલું માં, હે મને હાથે નાનપણ સાંભળે, પણ મોટા હે મોટા આપની મજા મને હવે કડવી લાગે કાગડા. વાલા ભક્તજનો, આજ આપણા કાલિદાસ બાપા મથુરાની અંદર સુંદર મજાનું એક ઉતારાનું સ્થાન, જેનું આખું સંચાલન જેવો કરી રહ્યા છે. જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજન, સુદામા ભૂતકાળને યાદ કરે છે અને ભૂતકાળ યાદ આવતાની સાથે જ સુદામાજીનું હૃદય ભરાઈ આવે. સુશીલા, મારા પ્રારબ્ધ ઉપર યદિ જો કુહાડો મારનારો કોઈ હોય ને તો એ એકલો હું છું. અને આજ મારા લીધે મારા સારા એ પરિવારને દુખી થવું પડ્યું છે. સુશીલા, હું કૃષ્ણ અને દાવ સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યાભ્યાસ કરતા હતા. ગુરુ માતાએ અમને વનની અંદર સમીધ લેવા માટે મોકલા. 3 મુઠ્ઠી ચણા ગુરુ માતાએ આપ્યા. 1 મુઠ્ઠી મારી, 1 મુઠ્ઠી કૃષ્ણની અને 1 મુઠ્ઠી દાવની. અમે ત્રણેય વનની અંદર સમીધ લેવા માટે ગયા છીએ. કૃષ્ણ અને દાવ સમીધ વીણી રહ્યા છે. ભયંકર વરસાદ આવ્યો. મને ભૂખ લાગી અને મારા ભાગના જે ચણા હતા ને એ હું ખાઈ ગયો. કનૈયો મને કહે, સુદામા, એકલો એકલો શું ખાસ? અને ત્યારે હું ખોટું બોલ્યો, કાના, પવન બહુ ફૂંકવાય છે, મને ઠંડી લાગી રહી છે.
અને ઠંડી લાગવાથી મારા દાંત કટકટ થાય છે. દેવી, કૃષ્ણના ભાગના ચણા એ પણ હું ખાઈ ગયો. દાવના ભાગના ચણા એ પણ હું ખાઈ ગયો. દેવી, કૃષ્ણના ભાગનું ખાધું ને એનું આજે પરિણામ હું ભોગવી રહ્યો છું. સુશીલા સદગુણી પત્ની છે. પોતાના પતિને કહે, એક વખત મારી એવી ઈચ્છા છે, તમે દ્વારકા જાઓ. દ્વારકાના અધિપતિ દ્વારકાધીશ તમારા મિત્ર છે, તમે એક વખત એને મળવા જાઓ. સુદામો કહે, મળવાની તો ઈચ્છા મને છે, પણ ખાલી હાથે કેમ જાવ? મારો મિત્ર એ દ્વારકાનો રાજા છે, જગતનો બ્રહ્માંડાધીશ્વર છે. ભગવાનના મંદિરે ક્યારેય ખાલી હાથે ન જાવું. રાજા પાસે ખાલી હાથે ન જવાય. સુશીલા, કૃષ્ણના પુત્રને ખબર પડશે કે મારા પિતાજીના મિત્ર આવ્યા. એના નાના નાના બાળકો મને કહેશે, અમારા માટે શું લાવ્યા, હું શું આપીશ? અને સદગુણી સુશીલા પત્ની 3 મુઠ્ઠી તાંદૂળ આપે, 18 ચિત્રા વાળું એક કપડું એને ગાંઠ મારી અને સુદામાને કહે છે, લો, તમે આ દ્વારિકાધીશને અર્પણ કરજો, ભગવાન બધું જ સમજી જાશે. પરીક્ષિત, સદગુણી પત્ની સુશીલા મનમાં વિચારે કે આ જગતમાંથી દરિદ્રતા પણ દૂર કરવાનો એક જ ઉપાય, અને એ છે ભગવાનનું શરણું. ઈશ્વરની શરણાગતિ આપણા તમામ દુઃખો એને નાબૂદ કરી નાખે છે. સુદામાજી દ્વારિકા જવા માટે તૈયાર થયા છે. પરીક્ષિત, પોટલી અને લાકડીને બાંધી છે. કૃષ્ણ દર્શનની પીપાસા સુદામાના મનમાં જાગૃત છે. નયન પ્યાસા મનમોહનને મળવાની તીવ્ર ઝંખના અને ભાવ વિભોર બની અને સુદામા એક જ ફાટેલી પોતળી પહેરી છે. માથે ફાડ્યું ને હાથમાં લાકડી. તાંદૂળની જે પોટલી છે ને એને જેષ્ટિકાએ લટકાવી અને હવે દ્વારિકા જવા માટે તૈયાર થયા છે.